પ્રતિષ્ઠાના કેન્દ્રો બદલાય એનો વાંધો નહીં, નિષ્ઠાના કેન્દ્રો ન બદલાવા જોઈએ તો સમાજમાં તિરાડ નહીં પડે. નિષ્ઠા, હું વિશ્વકર્માનું સંતાન, આ નિષ્ઠા એક હોવી જોઈએ. પછી ભેગા કોણ કરે છે એ પ્રતિષ્ઠાનો સવાલ છે, એ બાજુ જવા દો. પણ નિષ્ઠા કે વિશ્વકર્મા પરિવાર, આ એની નિષ્ઠા છે, એ નિષ્ઠા ન બદલાવી જોઈએ. અને અમારે તો આ બધું બોલવું પડે. આ વ્યાસપીઠ આપણે કહીએ, વ્યાસપીઠ માટે હિન્દી ભાષામાં ચોકી શબ્દ વપરાય આના માટે. એટલે ચોકી ઉપર બેસે ચોકીદાર અને જમીન ઉપર બેસે જમીનદાર. એટલે આ ચોકીદારે આ જમીનદારનું ધ્યાન રાખવું એ મારી ફરજ બને છે, મારી ફરજ બને છે યાર. આપનો આશ્રિત છું હું યાર, તમારું ખાવ છું, તમારો આશ્રિત છું. ચોક્કસ મારે ધ્યાન રાખવું જ પડશે, ટકોર કરવી જ પડશે. સમાજની સભ્યતા અને સમાજના સંસ્કારો, સમાજની સંસ્કૃતિ, એ બધું મારે તમને યાદ કરાવી અને એક જગ્યાએ લાવવાના છે. આ મારી ફરજ છે, મારો ધર્મ છે અને મારું કર્મ છે. પછી મને સફળતા મળે કે ન મળે એ ગૌણ બાબત છે, પણ જીવીશ ત્યાં સુધી આ પ્રયત્ન મારા ચાલુ રહેશે. પછી સફળતા મળી હોય તો મળે, ન મળી હોય તો કાંઈ નહીં. પણ આપણી જે ગતિ છે એ 100% ત્યાં સુધી જશે, આપણને લઈ જશે. આપણે એક છીએ, પણ આપણે જે એક છીએ એ એકતા અત્યારે શું છે, બહાર દેખાતી નથી. અમુક જગ્યાએ ઓજલ હોય, ઓજલમાં તો ખબર પડે ને, ઓજલ હોય, ઓજલ હોય ને એટલે બાયું બહુ બહાર દેખાય નહીં. એકતા છે ને બાઈ છે. એટલે આપણી એકતા રહે ને એ લાજ શરમ વાળી છે, ઓજલ વાળી છે. એટલે અમુક લોકોને દેખાતી નથી, એટલે કે છે કે સમાજમાં એકતા નથી. આ ઓજલમાં છે આપણી એકતા. દરબારોમાં ઓજલ હોય, ક્ષત્રિયમાં, એટલે બાયું બહાર નીકળે નહીં. ભાયું પાણી કે બહાર કામ કરતા હોય તો એનો અર્થ એવો છે કે આપણા ઘરમાં સ્ત્રી ન હોય, છે પણ ઇજ્જત આબરૂ એ ઓજલમાં હોય, એટલે આપણને દેખાય નહીં. એમ આપણી એકતા છે ને એ ઓજલમાં છે. એકતા ઓજલમાં છે એટલે આપણને દેખાતી નથી. પણ ઓજલ હોય, પણ એ દીકરી હોય એ વવારું હોય, એનો ઓજલ હોય, બહાર ન નીકળે. પણ એ ઓજલમાંથી બહાર ક્યારે નીકળે? એનો બાપ આવે ને, ઓજલમાંથી તરત બહાર નીકળે. એમ આપણી એકતા ઓજલમાં છે, પણ હવે એનો બાપ વિશ્વકર્મા આવ્યો, દોડીને આવશે યાર. છે પણ ઓજલમાં છે એટલે આપણને દેખાતી નથી, એટલે આપણે માની કે આપણામાં એકતા નથી, પણ ઓજલમાં હતી. હવે એનો બાપ આવ્યો, હવે તો એ બાઈ અને ઓજલમાં હોય તો દીકરી તો બાપ સામે દોડીને આવે. આ એકતા છે આપણી. મારે જે વાત દાદા એ કહેતા હતા વિશ્વકર્મા પ્રભુ 5 પુત્રોને કે જીવનમાં સુખી થવા માટે 5 અણોજા 16 દિવસ માગ્યા. આજ આપણી ભક્તિ છે, કલા કાષ્ટાદિ રૂપિણી. તમે કર્મ કરો એ જ તમારું અનુષ્ઠાન છે, એ જ તમારી પૂજા છે. કયા 5 દિવસ કહી ચૂક્યો છું આપને? મહાસુદ 5મ, મહાસુદ 13, શ્રાવણ સુદ 10મ, શ્રાવણ સુદ 11 અને 12 મહિનાની 12 અમાસ. આ 16 દિવસ આપણે તમામ પ્રકારના વ્યવસાયથી અળગા રહી દાદાનું ભજન કીર્તન સમાજ સેવા આ 5 દિવસ છે. એટલે આમ 16 થાય, 12 મહિનાની 12 અમાસ, 4 બીજા. હવે યુગ એવો આવ્યો, અત્યારે વિજ્ઞાન યુગ છે, હરીફાઈનો યુગ છે. તમે વ્યવસાય બંધ રાખી શકો, ધંધો બંધ રાખી શકો તો શું કરવાનું? 16 દિવસ કામ કરવાનું. કયા યુગમાં કહેવાનું આ એને લક્ષ્યમાં લઈ અને અનુસરજો. આપણે વાંધો ત્યાં છે કે કયા અર્થમાં વપરાણું છે, આ કયા વાક્યમાં? દુલ્હન કો શાદી કે લીએ સજા દી ગઈ, મેં કહ્યું હતું એમાંય સજા શબ્દ છે. કયા વાક્યમાં વપરાણું? दुल्हन को शादी के लिए सजा दी गई और खूनी को 7 साल की सजा दी गई.
બે જગ્યાએ સજા શબ્દ છે, અર્થ બદલાઈ જાય છે. સજા શબ્દ બે જગ્યાએ છે, બેનો અર્થ જુદો થાય છે. એમ આ પુરાણની કથાઓ કહેવાની ફક્ત ને ફક્ત અંધશ્રદ્ધામાં દોરી જવા માટે નહીં, એનાથી તો બહાર નીકળજો, સમાજના કુરિવાજોને તિલાંજલિ આપજો. અને એકવાર એ કુરિવાજોને તિલાંજલિ આપવા માટે થઈ અને કોકે તો નવો ચીલો પાડવો પડશે. ચીલે તો બધાય ચાલે, પણ નવા ચીલા ચિતરવા એના માટે સિંહનું કલેજું જોઈ. એકવાર પ્રવીણભાઈ કલોલિયાને વધાવો, એને નવો ચીલો ચાતરો છે સમાજ માટે. ત્યાં ગયો બાપ, એને નવો ચીલો આપ્યો સમાજને કે મારી પાછળ ખોટા ખર્ચા ના થવા જોઈએ. આ જે છે ચીલા નવા પાડવા એ બહુ અઘરી બાબત છે ભાઈ. સમાજ તમારા પર વરસાદ વરસાવે યાર, નવા ચીલા પાડો ને એટલે આમ ન હોય ને આમ ન હોય ને. પણ આ જે છે આ સમાજની ઉન્નતિની નિશાની છે. ચીલો પાડવો સમાજમાં, કુરિવાજો બંધ કરો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. અને હું તો ચોખ્ખી જ વાત કરું કે તમે બધા વિશ્વકર્મા મંદિરે અમાસના દિવસે આવો અને લગભગ હું માનું છું, મેં જોયું લગભગ 100-150 નારિયેળ વધેરાઈ જાય છે. નારિયેળ 12-15 રૂપિયાનું, 10 રૂપિયાનું તો ગણો. તમારે નારિયેળ વધેરવાની જરૂર નથી. 10 રૂપિયા દાદાની સામે સમાજને કંઈક કામમાં આવે એ માટે મૂકો. અહીંયા એ નારિયેળ જ વધેર્યું છે યાર. કોઈ ભૂખ્યાને જમાડો, ઉઘાડાના અંગ ઢાંકો, નારિયેળના કરીને સમાજમાં આપી દો કે સત્કાર્યમાં વાપરજો. તમારી શ્રદ્ધા તોડવાની વાત નથી આ. કોઈ સંકલ્પ હોય અને એ કરો, એક વસ્તુ જુદી છે, પણ સહજ જ્યારે કરતા હોય ગરીબોને દોયલું એક તેલનું ટીપું, શ્રીમંતોની કબર ઉપર તેલના દીવા થાય છે. આજે આપણા સમાજમાં જ્યાં જરૂર છે ત્યાં કરો. અને મોટે ભાગે એવો નિયમ રાખો કે ઘી ઢોરાય તો ખીચડીમાં. હજી આ નથી, અમુક જગ્યાએ તકલીફ છે. કાંઈ ખરીદ કરવી છે, આપણા ભાઈની દુકાન હોય ત્યાંથી ખરીદ કરો. ભલે 1 રૂપિયો વધારે હોય કદાચ બજાર કરતા, પણ ઘી ઢોરાય ખીચડીમાં તો ખરું. પણ આ તો નહીં, એને ત્યાં તો નહીં, ઓલાને ત્યાં જશે. આપણો કમાય એ હંમેશા હેતુ રાખો કે આપણો છે ને ભલે 5 રૂપિયા વધારે લે, પણ આપણો છે ને વિશ્વકર્મા પરિવારનો છે ને. પણ આ તો વિશ્વકર્મા પરિવારને તો ઉપર જવા જ નથી દેવો. ઓલો 18 રૂપિયા ફૂટ રાખી આવ્યો હોય તો ઓલો જાય, હું 10 કરું છું કર, પછી ગામના દેણા ભર, પછી ટકાવારી ઉપર લાવવા પડે ઓછા ભાવે કામ નહીં. એને 18 રાખ્યો ને, હા તમારી પાસે આવે તમે કયો 18 ભાવ છે ને બરાબર છે, તમને ઓછા કીધા, હું તો 22 કરું છું. એને ઉજળો કરી દેખાડો યાર. આ તો ઓલો રાખ્યા હોય બીજો આપે. આમ આ નાની નાની બાબતો છે. પણ આ જે વાત છે દાદાએ મને તમને કીધી છે કે તમે આ કયા યુગમાં કહેવાનું છે. આ તો કેટલા યુગો પહેલાની કથા છે. યુગ પરિવર્તન થયું, થોડું પરિવર્તન આવે તો મારે કહેવું છે કેટલા યુગ પહેલા આ કથા કહેવાની છે. તો ધંધો બંધ રાખવો એ સાચી વાત છે, પણ આજનો યુગ એવો છે કે તમે બંધ ન રાખી શકો. તો એવું કરવાનું, વિશ્વકર્મા જયંતિ છે ને ફેક્ટરી ચાલુ રાખવી પડે એવું હોય તો રાખવાની, પણ એ દિવસની ટોટલ ઇન્કમ હોય એમાંથી તમારી મશીનરીનો ઘસારો એક બાજુ કાઢી લો, તમારા માણસનો પગાર એક બાજુ કાઢી લો, તમારું લાઇટ બિલ એક બાજુ કાઢી લો, અને એ દિવસનું જેટલું ચોખ્ખું પ્રોફિટ છે એ પ્રોફિટ અનામત રાખો અને સમાજના શિક્ષણના કે ધર્મ કાર્યમાં કે ગરીબોને આપો. કામ ચાલુ રાખો યાર, પણ એ દિવસનું પ્રોફિટ હોય એ સમાજને આપો. હકતો રાખવાની જરૂર નથી અને દાદાનો અપરાધ પણ નથી, કારણ કે એ દિવસની કમાણી તમે તમારી જાત માટે નથી વાપરી, જગત માટે વાપરી છે.
એકય અણો જો ન પાડો, બેફિકરથી કામ કરો, કારણ કે યુગ એ પ્રમાણે છે. પણ એ દિવસનું પ્રોફિટ કાઢી નાખો, શિક્ષણમાં આપો, કોઈ ગરીબ હોય અને કોઈ પણ XYZ રીતે સારા કાર્યમાં સમાજ માટે વાપરો. એની એક બે બાબતો કે કોઈ દી પણ કોઈ પણ વસ્તુનો આગ્રહ ન રાખશો. સુખી થવું હોય તો આગ્રહ નહીં રાખવાનો. આગ્રહ રાખશો તમે નહીં થાય એટલે તમને દુઃખ થશે. જે મળે ને પ્રસાદ તરીકે સ્વીકારી લો, આગ્રહ ન રાખો. આ સુખી થવાનું પહેલી ચાવી. બીજું, વાણીથી કોઈ દિવસ વિગ્રહ ન કરો. આ સુખી થવાનો બીજો રસ્તો. શું કામ ભાઈ ખરાબ બોલીએ? સારું જ બોલીએ, પ્રિય લાગે એવું જ બોલીએ. વાણીથી વિગ્રહ ન કરો. મોંમાંથી એક શબ્દ એવો નીકળી જાય ને, રામાયણને બદલે મહાભારત થઈ જાય. વાણી ઉપર આધાર છે બધો. અને એનાથી આગળ સંપત્તિનો કોઈ દી સંગ્રહ ન કરવો જો સુખી થવું હોય તો. અતિ સંપત્તિ દુઃખનું કારણ બને છે. અને ચોથું, કોઈ દી કોઈના તરફ પૂર્વગ્રહ ન રાખો. થયું? વાત પૂરી. પૂર્વગ્રહ નહીં. ઘડીકમાં તો આપણે એ દોસ્ત બની જાય, ઘડીકમાં દુશ્મન બની જાય. અહીં ભેગા બેઠા હોય તારે વખાણ કરે, બહાર જાય તો પછી એનું ખરાબ થઈ જાય. જેનું વાણી અને વર્તન સ્થિર ન હોય એનો વિશ્વાસ ન કરવો. આ બેયની સ્થિરતા હોવી જોઈએ, વાણી અને વર્તન. અને આવો વ્યક્તિ જે હશે ને એ જ સમાજને સ્થિરતા આપી શકશે. બાકી અહીં જુદું બોલવું પછી જુદું બોલવું એ વાત ગલત છે. ભગવાને પોતાના પુત્રોને આવી શિખામણો આપી અને કહ્યું કે આ જગતમાં હંમેશને માટે થઈ અને નિત નવું સર્જન જગતમાં કરતા રહેજો. જગતના સત્કાર્યો એમાં હંમેશા તમે સાથ આપજો. અને એનાથી આગળ ભગવાને મને ને તમને એટલું કહ્યું છે કે આ દુનિયામાં જે આવે છે એને એક વખત જવું પડે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ. એ નાતે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પોતાના પુત્રોને કહ્યું કે હવે દેવલોકની લીલા, મૃત્યુલોકની મારી લીલાઓ પરિપૂર્ણ થવાની તૈયારીમાં છે. પાંચેય પુત્રો ભગવતી રાંદલ, સૂર્યનારાયણ, ઈલાચલ વગેરે પધાર્યા અને નારદજી પધાર્યા. નારદજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ આપ દેવલોક પધારો. દેવલોકમાંથી વિમાન આવ્યું. ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પાંચેય પુત્રોને જગતનું કલ્યાણ કરવાનો સંદેશો આપ્યો અને ભગવાને કહ્યું કે તમારી કલામાં સદૈવ મારો વાસ છે. તમે જગતને આરામ આપશો અને આ જગતના તમામ જીવોને અભાવોની જો પૂર્તિ કરતો હોય તો એ વિશ્વકર્મા પરિવાર પૂર્તિ કરે છે. વિશ્વકર્માના 5 સંતાનો ભેગા થાય ત્યારે જ દેવાલય બંધાય છે અને દેવને વિશ્રામ મળે છે. વિશ્વકર્માના 5 સંતાનો ભેગા થાય પછી જ આ જગતના તમામ જીવોને આરામ મળે છે. બાકી કરોડો રૂપિયા હોય એ આરામ ના આપે. વિશ્વકર્માના સંતાનો આવાસ નિવાસો, દેવ નિવાસો બનાવે. આ સૃષ્ટિ ચક્ર એમને એમ ચાલુ રહ્યું અને આપણા વંશજો પૂરા ભારત નહીં પૂરા વર્લ્ડમાં ફેલાયેલા છે. જ્યાં સર્જન છે ત્યાં વિશ્વકર્માનું સંતાન છે. એ નાતે કલાના ક્ષેત્રમાં જે હોય એ તમામના ઇષ્ટ આરાધ્ય એ વિશ્વકર્મા છે.